જય શ્રી કૃષ્ણ ભક્તો, સ્વાગત છે તમારું વિવેક બ્લોગ ગુજરાતીમાં। મિત્રો, શું તમે જાણો છો કે તમારી મહેનત હોવા છતાં તમને સફળતા કેમ નથી મળતી? ઘરમાં કારણ વગર કલેશ, બીમારી, આર્થિક તંગી કેમ રહે છે? શાસ્ત્રો કહે છે આ બધું પિતૃદોષના સંકેત હોઈ શકે છે। અને આજે ચૈત્ર માસની પવિત્ર અમાસ છે, એક એવો દિવસ જે પિતૃઓનો આશીર્વાદ મેળવવા માટે વર્ષો સુધી મોટી તક છે। આજે હું તમને ગીતાજીના એ 7મા અધ્યાયના આ રહસ્ય વિશે જણાવીશ, જે સાંભળવા માત્રથી ભયંકર પિતૃદોષમાંથી મુક્તિ મળે છે। અને પિતૃઓ પણ પોતે તમારા ઘરના દ્વારે આવીને આશીર્વાદ આપે છે। પણ યાદ રાખજો, જે લોકો આ અધૂરો વિડીયો જોઈને છોડી દેશે તેમને પૂજાનું ફળ મળતું નથી, અને અધૂરી માહિતી હંમેશા નુકસાનકારક હોઈ શકે। જો તમને ખરેખર તમારા પરિવારની સુખ શાંતિ ઈચ્છતા હોય ને, તો આ વિડીયો 1 સેકન્ડ પણ તમારા માટે કિંમતી છે। વિડીયોના અંતે હું એક એવો મંત્ર જણાવીશ જે તમારા ભાગ્યના દરવાજા ખોલી દેશે। ચાલો પિતૃ દેવતા સ્મરણ કરીએ, આ પવિત્ર કથાની શરૂ કરીએ। ભક્તો, હવે જે હું તમને કહેવા જઈ રહ્યો છું તે જ્ઞાન નથી, પણ સાક્ષાત પરમાત્માનો અનુભવ છે। અને ગીતાજીના 7મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, અર્જુન, હજારો માણસમાંથી એક જ મને પામવાનો પ્રયત્ન કરે છે, અને એ જે પામવાનો પ્રયત્ન કરનારનો સિદ્ધિઓમાંથી પણ કોઈ એક જ મને સાચા અર્થમાં ઓળખી શકે છે। વિચાર કરો મિત્રો, આપણે આ પૃથ્વી પર રહીએ છીએ, પણ આ સૃષ્ટિ છે શેની? ભગવાન પોતે કહ્યું, આ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, અહંકાર, આ 8 વસ્તુઓ મારી જ પ્રકૃતિ છે। એટલે કે તમે જે શ્વાસ લો છો, તે જમીન પર ચાલો છો, એ બધું ઈશ્વર એકરૂપ છે। તમે ઘણીવાર થતું હશે કે ભગવાન ક્યાં છે? તો સાંભળો પ્રભુના શબ્દો, જ્યારે તમે તંદુરસ્ત હોવ ને, તો પાણી પીવો ત્યારે શીતળતા, રસ અનુભવો છો, એ હું છું। સૂર્ય અને ચંદ્ર, જે પ્રકાશ આ દુનિયા ચાલે છે, તે હું છું। આકાશમાં જે ગુંજતો શબ્દ અને વેદોનો જે પવિત્ર ઓમકાર, એ હું છું। ભક્તો, આ વાતમાં કેટલો દમ છે જુઓ। ભગવાન કહે છે, બુદ્ધિશાળીઓને પણ બુદ્ધિ છું, અને તેજસ્વીને પણ તેજ છું। દુનિયા જે કંઈ પણ સારું, પવિત્ર અને શક્તિશાળી છે, એ બધું પરમાત્માનું બીજ છે। આપણે માયામાં ફસાયેલા છીએ, એટલે આપણને આ સત્ય દેખાતું નથી, પણ જે ક્ષણે તમને સમજી જશો ને કે આ બધું જ વાસુદેવ છે, તે ક્ષણે તમારી બધી ચિંતાઓ અંત આવી જશે। ભગવાન ખાતરી આપે છે કે જે મને ભજે છે એ દુનિયામાં માયા અને આરામથી પાર કરી જાય છે। અને જે પિતૃઓ આ દેહ છોડી ગયા છે, તેમને જ્યારે જ્ઞાન મળે ત્યારે તેમણે સમજાય છે કે આત્મા ક્યારેય મળતો નથી, તો પરમાત્મા જ અંશ છે। એટલે આ જ પાઠ પિતૃઓનો પરમ શાંતિ આપશે। મિત્રો, હવે વિવેક બ્લોગ ગુજરાતી ભક્તો, હવે જે સત્ય ઘટના હું તમને કહેવા જઈ રહ્યો છું, તે સાંભળીને તમારી રૂવાડી ઊભી થઈ જશે। પ્રાચીન સમયમાં પાટલીપુત્રી નામની એક સુંદર નગર હતું, અને ત્યાં શંકુર્ણ નામનો એક ખૂબ જ ધનવાન બ્રાહ્મણ રહેતો। તેમની પાસે અઢળક સંપત્તિ હતી, પણ અફસોસ, તેમનું મન ભગવાનમાં નહીં પણ ધનમાં પરોવાઈ રહેતું, અને તે પિતૃઓને તર્પણ ન કરતો। એક દિવસ જ્યારે તેઓ પોતાની ચોથી પત્ની શોધવા યાત્રા નીકળ્યા, ત્યારે અડધી રાતે કાળરૂપી એક ભયાનક સર્પે તેમને ડંખ માર્યો, અને મણિમંત્રની ઔષધિ કંઈ કામ ન આવી, અને ક્ષણભરમાં તેમના પ્રાણ પંખેડે ઉડી ગયા। પણ ભક્તો, જેનું મન ધનમાં હોય તેની ગતિ શું થાય? તે બ્રાહ્મણ પોતાના દાટેલા ધનની લાલચમાં સાપ બનીને જન્મ્યા। પોતાના જ ઘરે પોતાના જ દાટેલા ધન પર તેઓ સાપ બનીને ફેણ ચડાવી બેસી રહ્યા। એક દિવસ તેમણે પોતાના પુત્રને સ્વપ્નમાં આવીને રડવા લાગ્યા, અને રડતા રડતા કહ્યું, બેટા, હું તારો પિતા છું, મારી મુક્તિ નથી થઈ, હું આ નરક જેવી યોનિમાં સબડી રહ્યો છું, અને ખરેખર મને પ્રેમ કરતો હોઉં ને, તો મને આ બંધનમાંથી મુક્ત કર। અને પુત્રએ પૂછ્યું, પિતાજી,
હું એવું શું કરું તમારી મુક્તિ થાય? શું હું ગંગા સ્નાન કરું છું? હું મોટું દાન આપું? ત્યારે પિતાએ જે જવાબ આપ્યો તે ધ્યાનથી સાંભળજો. તેમને કહ્યું, દીકરા, કોઈ તીર્થ, કોઈ દાન કે કોઈ તપ મુક્તિ નહીં કરી શકે. મને મુક્ત કરવા માટે તારે એક જ રસ્તો અપનાવવો જોશે, અને એ શ્રીમદ ભાગવત ગીતાનો 7મો અધ્યાય. પિતાની આજ્ઞા માનીને પુત્રએ અમાસના પવિત્ર દિવસે શ્રદ્ધાપૂર્વક ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ કર્યો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભક્તો જેવી પાઠ પૂરો કર્યો કે તરત જ પેલા સાપ પોતાનું શરીર તજી દીધું અને સાક્ષાત દિવ્ય દેહ ધારણ કરીને તે બ્રાહ્મણ વૈકુંઠ ધામ સીધાવ્યા. અને વિચાર કરો, એક પાઠ એટલી શક્તિ છે તો તે આ સાપ જેવી યોનિમાં પણ મુક્તિ અપાવી શકે. તો મિત્રો, ભક્તો, આ કથા આપણે શીખવે છે કે આપણા પિતૃઓને પણ આપણી પાસે સોના ચાંદી નથી માગતા, તેઓ માત્ર આપણી શ્રદ્ધા માગે છે. જય દ્વારિકાધીશ મિત્રો. તો વિડીયો છેલ્લે સુધી જોજો, અને મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, અમાસના દિવસે આટલું ખાસ કરજો. આજે દિવસ દરમિયાન ગીતાજીના 7મા અધ્યાયનો પાઠ જાતે કરો અથવા વિડીયો જે તમને સમજાવે તે સાંભળો, અને એક દીવો અર્પણ કરો. અને સાંજે દક્ષિણ દિશામાં પિતૃઓનો નામનો એક દીવો જરૂર કરજો. અને ગૌ સેવા બને તો મિત્રો ગાયને ઘાસ અથવા અબોલ પક્ષીઓને ભોજન કરાવો, અને પિતૃઓને કોઈ પણ સ્વરૂપે તમારી પાસે આવી શકે. આજના દિવસે મિત્રો શાંતિ રાખવી અને ઝઘડો ન કરવો, કારણ કે પિતૃઓ જ્યારે આશીર્વાદ આપવા આવે ત્યારે ઘરનું વાતાવરણ પવિત્ર હોવું જોઈએ. અને મિત્રો, વિડીયો પૂરો કરતા પહેલાં મેં તમને એક વચન આપ્યું હતું કે તે પિતૃઓને શાંતિ માટે પવિત્ર એક મંત્ર આજે હું ખાસ બોલવાનો છું. અને મિત્રો, ઓમ નમો ભગવતી વાસુદેવાય અને ઓમ પિતૃદેવાય નમઃ. ભક્તો, આજના દિવસે કરેલી આ નાનકડી ભક્તિ તમારા વંશમાં સુખ, શાંતિ અને સંતાન સુખ આપશે. જો તમને આ મહેનત અને આ વિડીયો પવિત્ર માહિતી દિલથી ગમી હોય ને, તો અત્યારે મિત્રો ઓછામાં ઓછા 5 વોટ્સઅપ ગ્રુપમાં શેર કરો. અને મિત્રો, તમારું આ એક શેર કોઈના ઘરનો પિતૃદોષ દૂર કરી શકશે. ને કોમેન્ટમાં જણાવો જય શ્રી કૃષ્ણ અને પિતૃદેવાય નમઃ. તો મિત્રો, આ વિવેક બ્લોગ ગુજરાતીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કાલે સવારે ફરી આપણે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય દ્વારિકાધીશ. અને